હરિયાણાના પંચકુલા શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં દહેરાદૂનમાં એક જ પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરી છે. આ સમગ્ર મામલો પંચકુલાના સેક્ટર 27નો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક જ પરિવારના 7 સભ્યોએ કારમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. મળતી માહિતી મુજબ પંચકુલા સેક્ટર 27માં એક ઘરની બહાર રસ્તા પર પાર્ક કરેલી કારમાં 7 લોકોના મૃતદેહ બંધ હાલતમાં મળી આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ પરિવારે ભારે દેવા અને નાણાકીય સંકટને કારણે આત્મહત્યા કરી હોઈ શકે છે. જો કે આમ કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક ઉત્તરાખંડના દહેરાદૂનનો રહેવાસી હતો. મૃતકોમાં પ્રવીણ મિત્તલ, તેમના પિતા દેશરાજ મિત્તલ અને તેમની પત્ની, માતા, 2 પુત્રીઓ અને પુત્રનો સમાવેશ થાય છે. જો સૂત્રોનું માનીએ તો દહેરાદૂનનો રહેવાસી પ્રવીણ મિત્તલ પોતાના પરિવાર સાથે પંચકુલાના બાગેશ્વર ધામમાં આયોજિત હનુમાન કથા કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો હતો. કાર્યક્રમ સમાપ્ત થયા પછી દહેરાદૂન પરત ફરતી વખતે તેમણે આ પગલું ભર્યું હતું. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જો કે તેમાં શું લખ્યું છે તેની માહિતી હજુ સુધી આપવામાં નથી આવી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.